સુરતનું સ્માર્ટ સિટી હવે જાણે ગુનાખોરીનું એપિસેન્ટર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ફરી એકવાર સુરતના મોટા વરાછા વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાયો છે, જેમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મૃતક સાહિલ ગોદા અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ નજીવી બાબતે ઝઘડો થયો હતો। આ વિવાદનો અંત લાવવા માટે સમાધાનના બહાને આરોપીઓએ સાહિલને મોટા વરાછા ખાતે બોલાવ્યો હતો। સાહિલને અંદાજો પણ નહોતો કે સમાધાન માટેનું આ તેડું તેના મોતનું કારણ બનશે। સાહિલ જેવો સ્થળ પર પહોંચ્યો કે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને મામલો ઉગ્ર મારામારી પર પહોંચ્યો હતો। આ દરમિયાન ઉશ્કેરાયેલા શાળા બનેવીએ સાહિલ પર ચપ્પુ વડે ઘાતક હુમલો કરી દીધો। ચપ્પુના ઉપરાછાપરી ઘા વાગવાને કારણે સાહિલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું। જોકે ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને શાળા બનેવીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે।